અને ત્યારે કનૈયો કહે છે કે નામાં એ જ નહીં ભૂલાય. કારણ કે તે મને બાંધ્યો નથી, હું બંધાણો, હું તારી સાથે બંધાઈ ગયેલો છું. એ દામણું ભલે છૂટી ગયું હોય પણ હું તો તારી સાથે આ જીવન બંધાઈ ગયો છું. અને પરમાત્મા રથમાં બિરાજમાન થાય છે, રથ વિદાય થાય છે. સુંદર મજાની વાતો સુખદેવજી મહારાજ કહે છે. બ્રજના તમામ ગોપીજનો યશોદા આંખોમાંથી અશ્રુઓના જે નીર બહાવે છે ને, જાણે કે એક નદી ચાલી. ન જાઓ પ્રભુ, ન જાઓ, અમને છોડીને ન જાઓ. તમામને વચન આપે છે પ્રભુ કે હું પાછો આવીશ, ભાઈ મને જવા દો. પેલા ગોવાળિયાઓ તો આગળ નીકળી ગયા હતા ગાડા લઈને, પણ આને સમજાવવામાં વાર બહુ લાગી. આખર ભગવાન કહે છે કે હવે આવું કરો. અંતમાં તમામ ગોપીજનો રસ્તો આપે છે, રથ આગળ વધ્યો છે. સુખદેવજી મહારાજ એમ કહે છે કે રથમાં બેઠેલા ભગવાન પાછું વાળી અને જ્યાં સુધી ગોપીજનો દેખાણા ને ત્યાં સુધી પાછું વાળી વાળીને જોયું રાખ્યું છે. કારણ આનો જે સ્નેહ એ પાછો મળવાનો નહોતો. એને તો ખબર જ હતી કે પાછો આવી નહીં હગું, વચન ભલે આપી દીધું પણ પાછા વળી વળીને જોઈ છે. અને ગોપીજનો આ દર્શન કરતા અદ્ભુત આનંદ. આંખમાંથી એક વિયોગના આંસુ છે એક બાજુ કનૈયો પાછો ફરીને જોવે છે, એના હર્ષના આંસુ, બે આંસુ ભેગા થયા. એક બાજુ વિયોગ પણ છે, એક બાજુ હર્ષ પણ છે. આવું બને જીવનમાં. અને ચાલ્યા છે, રથ દેખાતો બંધ થયો, પણ રથની ધજા જ્યાં સુધી દેખાડે ને ત્યાં સુધી આ બધા ઊભા છે. અને રથની ધજા પણ દેખાતી બંધ થઈ એટલે તમામ પોતપોતાના ઘરે. કારણ કે અહીં કોણ કેને છાના રાખે, કોઈને સાંત્વના દેવાનો સવાલ જ નહોતો. પોતાની રીતે પોતપોતાના ઘેરે એકલા બેસી કનૈયાને યાદ કરીને અસુરોનો પ્રવાહ ચાલુ છે. યમુના નદીને કિનારે રથ આગળ વધ્યો છે. મધ્યાહન થયું. અક્રૂરજી કે છે ભગવાનને કે ભાઈ મધ્યાહનનો સમય થયો, સંધ્યા કરવી છે. પેલા 3 કાળની સંધ્યા કરતા, અત્યારે ઘણા કરે છે. અક્રૂરજી કે સંધ્યા કરવી છે. એટલે ભગવાન કે કાકા સંધ્યા એટલે શું, અમને તો કાંઈ ખબર નથી. અહીંયા તો ગાયોના પૂંછડા મરડતા આવડે, આમાં અમે કાંઈ સમજીએ નહીં સંધ્યા બંધ્યામાં. તમારે કરવી હોય તો કરી લ્યો. અક્રૂર કે બહુ સારું. એટલે એને તો વસ્ત્ર બદલાવ્યા, યમુનાજીમાં ડૂબકી મારવા માટે ચાલ્યા, 2 ડગલા લઈને પાછા ફર્યા. કેમ ભગવાન કે કાકા કેમ પાછા ફર્યા? તો કે કનૈયા અમે સાંભળ્યું જ બહુ, તું ક્યાંય હખણો રહેતો નથી, બહુ તોફાની છો. એટલે જો આ ઘોડા છે ને એ મામા કંસના છે, છાનું મૂનું બેસજે, હું સંધ્યા કરેલું એટલી વાર. નહીતર જરાય તોફાન કર્યું ને તો આ ઘોડા રથ સહિત તને યમુનાજીમાં નાખી દેશે. એના પાણી ઊંડા બહુ છે. ભગવાન કે કાકા ચિંતા નહીં કરો, કાંઈ નહીં કરું, બસ એમને બેસ, જરાય ચિંતા ન કરો. અક્રૂરજીએ યમુનાજીમાં ડૂબકી મારી છે. અને જ્યાં ડૂબકી મારી શેષશાહી પરમાત્મા દર્શન થાય છે. લક્ષ્મીજી ચરણકમળની સેવા કરી રહેલા છે. નારદ અને તુમરું નારાયણ નારાયણનો નાદ કરી રહેલા છે. આવું અદ્ભુત દર્શન જ્યાં થયું, અક્રૂરજી ભાન ભૂલ્યા છે. સ્તુતિ ચાલુ થઈ છે. મંદિર તારું વિશ્વરૂપાળું, મંદિર તારું વિશ્વરૂપાળું, સુંદર સર્જનહારા રે, મંદિર તારું વિશ્વરૂપાળું, સુંદર સર્જનહારા
તું ક્યાં છે છુપાયો મંદિરમાં તું ક્યાં છે છુપાયો શોધે ભક્તો તારા રે મંદિર તારું વિશ્વરૂપારું સુંદર સર્જન હારા રે. અક્રૂરજી માંડ્યા સ્તુતિ કરવા. ભગવાને જોયું, પરમાત્મા વિચાર કરે કે આ દર્શન હટશે નહીં ત્યાં સુધી કાકો અંદરથી બહાર નહીં નીકળે. એટલે અદ્ભુત દર્શન જે ભગવાને હટાવ્યું અને જેવું દર્શન હટ્યું, અક્રૂરજી એકદમ બહાર. અદ્ભુત જે દર્શન થયું હતું એને કારણે બહાર નીકળી, વસ્ત્ર બદલવાના હતા જે કંઈ એ બદલાવી, એકેય શબ્દ બોલ્યા વગર ચૂપચાપ રથમાં ઘોડાની લગામ લઈ લીધી હાથમાં, રથ માંડ્યો ચાલવા. કારણ કે જેનું દર્શન, જેના વર્ણન કરવાની શક્તિ આપણી પાસે નથી. ભગવાનના સ્વરૂપના શું વર્ણન કરવા? આપણી કોઈ શક્તિ છે જ નહીં ને. અક્રૂરજી મૌન થઈ ગયા છે, કાંઈ બોલતા જ નથી. પરમાત્મા વિચાર કરે છે કે કાકાને જ્ઞાન દેવાને વાર છે, હજી કામ ઘણા બાકી છે અને બહાર કાઢવા છે. એટલે બહાર કાઢવા માટે પરમાત્મા પૂછે છે, કાકા આ સંધ્યા કરી લીધી? તમે કહેતા હતા સંધ્યા કરવાનું, તો ઓલા પાણીમાં ડૂબકી મારે, સંધ્યા આમ જ કરાય? અને ત્યારે અક્રૂરજી બોલે છે કે કનૈયા, સંધ્યા થઈ ગઈ, પણ કેવી રીતે? તો કે જે દર્શન કર્યું છે, જેણે દર્શન કર્યું છે એ વર્ણવી શકે એમ નથી, ને જે વર્ણવી શકે એમ છે એણે દર્શન નથી કર્યું. દર્શન કેણે કર્યું? આંખોએ. વર્ણન કોણ કરે? જીભ. જીભે તો દર્શન કર્યું નથી અને આંખે દર્શન કર્યું, જેટલે આની પાસે વર્ણન કરવાની અદ્ભુત વાત કરી. પરમાત્માએ અક્રૂરજીને મોહમાં લઈ લીધા. અક્રૂરજી ભૂલી ગયા ઓલું દર્શન કર્યું બધું, કારણ કે કામ ઘણા બાકી હતા. રથ પહોંચ્યો છે મથુરાના પાદરમાં, જ્યાં ગોવાળ લોકોનો ઉતારો છે. ભગવાન કહે છે કાકા રથ ઊભો રાખો, અમને અહીં ઉતારી દો નંદ બાબા પાસે, અમારા બાબા પાસે. આ કે નહીં, મારી ઘેરે ચાલો. તો કે નહીં, મહેમાન અમે તમારા નથી, મહેમાન મામાના છે. મામાએ મોકલ્યા એટલે તમે આવ્યા છે, એટલે અત્યારે પેલા મામાની પાસે જાશું, પછી તમારો વારો. અક્રૂરજી કે સારું, રથમાંથી ઉતરી ગયા છે, ભગવાનની લીલાઓ ચાલુ કરી છે, નંદબાબાની રજા લીધી છે, મથુરામાં પ્રવેશ કર્યો છે, ધોબીનું કલ્યાણ કર્યું છે, કુબજાજીનું કલ્યાણ કર્યું છે, દરજીઓનું કલ્યાણ કર્યું છે. ધનુષ યાગ માટે ધનુષ રાખવામાં આવ્યું હતું, ત્યાં પહોંચ્યા, ધનુષના 2 ટુકડા કર્યા, જેટલા અનુચરો હતા એ બધાનું કલ્યાણ કર્યું, પાછા આવતા રહ્યા. પણ ધનુષનો ભંગ થયો ને જે કડાકો થયો ને, એ કડાકાનો અવાજમાં કંસના રાજમહેલમાં પહોંચ્યો હતો. એ બેઠો હતો, પણ આ અવાજ સાંભળીને ઊભો થઈ ગયો. કારણ કાળ દેખાય ચારે બાજુ, મારો કાળ આવ્યો, કાળ આવ્યો, કાળ. એને બકવાદ ઉપડી ગયો, દોડો દોડો, જાઓ, મારો મારો. એટલે એના જે 2 પત્નીઓ હતા ને, અસ્તિ ને પ્રાપ્તિ, જરાસંધના દીકરી, એણે કહ્યું શાંત થાવ, અહીં કોઈ નથી આવ્યું, અહીં કોઈ છે જ નહીં, અહીં અમે જ છીએ. તો અહીં થોડીક શાંતિ વળી, પણ ચેન નથી ક્યાંય, કારણ કાળ જ દેખે છે. બીજે દિવસે જ્યારે રાજસભા ભરાણી, તમામ લોકો એ પોતપોતાની જગ્યાએ બેસવા માંડી ગયા છે. એક બાજુ ઋષિઓના આસન છે, એક બાજુ સ્ત્રીઓ માટે વ્યવસ્થા રાખવામાં આવી છે,
એક બાજુ યાદવો માટે વ્યવસ્થા રાખવામાં આવી છે, એક બાજુ નંદાદી ગોળિયાઓ માટે વ્યવસ્થા રાખવામાં આવી છે. વચ્ચોવચ્ચ સભામાં એક અખાડો બનાવવામાં આવ્યો છે ને ન્યા ચાણૂર, મુષ્ટિક, કૂટ, સલ, તોસલ આવા મોટા મોટા મલ્લો એ રહેલા છે. દરવાજાની પાસે 18,000 હાથીના બળવાળો કુવલિયા પીળ હાથી આડો છે. તમામ લોકો અહીંયા આવી ગયા છે. ભગવાને નંદરાયને કહ્યું હતું કે બાબા તમે પેલા વયા જાઓ, અમને થોડીક વાર લાગશે, હું ને મોટા ભાઈ પાછળથી આવ્યું. એટલે બધા બેસી ગયા. બલભદ્રજીને સાથે લઈ અને ભગવાન આવ્યા છે દરવાજાની અંદર પ્રવેશ કરવા માટે. તો કુવલિયા પીળે હાથી આડો છે. જેટલી પણ લીલાઓ ભગવાને કરી છે ત્યાંથી નીકળ્યા પછીની એ તમામ બલભદ્રને પૂછીને કરી. કારણ કે રામાવતારમાં બધી વાત લક્ષ્મણને રામની માનવી પડતી ને, એટલે અહીંયા જ્યારે આવવું હતું ને ભગવાને કહ્યું શેષનાગને કે ચાલો, એટલે આ કે એમ નહીં, તો આ વખતે હું મોટો ભાઈ ને તમે નાના, મેં માં તમારી બધી વાત માની, આ વખતે મારો વારો. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમે મોટા બસ, પણ હાલો મારે કંઈ મોટું થવું નથી. મોટા થવામાં મજા નથી ભાઈ, એ યાદ રાખજો. મોટા થવામાં જરાય મજા નથી હો, નાના થવામાં જ મજા છે. અહીંયા આવ્યા કુવલિયા પીળ હાથી આડો છે. એટલે ભગવાને પૂછ્યું બલભદ્રજી મહારાજને, મોટા ભાઈને, કારણ કે એને પૂછ્યા વગર તો કંઈ કરાય નહીં, એનું માન જાળવવાનું છે. ભગવાને પૂછ્યું મોટા ભાઈ શું કરશું, આનું કલ્યાણ કરશું? મોટા ભાઈ કે આ કર કલ્યાણ, એમાં કંઈ વાંધો નહીં. અને જ્યાં છૂટ મળી લીલા માત્રમાં સૂંઢ બલરામે પકડી છે, હાથીનું પૂંછડું કૃષ્ણએ પકડ્યું છે. ચક્કર ચક્કર ફેરવી હતપ્રાણ બંને ભાઈઓએ એ હાથીને મારીને દંતુસળ ખેંચી લીધા. એક દંતુસળ બલભદ્રને ખંભે, એક દંતુસળ લાલાને ખંભે. અને જ્યાં સભામાં પ્રવેશ કર્યો છે એનું જે સ્વરૂપનું દર્શન છે કેવું છે, સુખદેવજી મહારાજ કહે છે, મલ્લા નામ સનિર્ણુણા નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપા નામ સ્વજનો સતા ક્ષિતિભુજા શાસ્તા સ્વપિત્રો શિશુ મૃત્યુર્ભોજપતે વિરાડ વિદુષામ તત્વં પરં યોગિનામ વૃષ્ણી નામ પર દેવતે વિદિતો રંગમગત શ્રાગ્રજ. કેટલું અદ્ભુત દર્શન છે. મને એમ કે ટેકો છે એટલે મેં રાડ ઉપાડ્યું, ખેંચાણું ન તો ઉપાધિ થઈ, રાતે ક્યાં વયા ગઈ, કઈ વાંધો નહીં. અદ્ભુત દર્શન કેવું છે. મલ્લા નામ સનિર નૃણા નર વર કોટ સલ તો સલ. એણે જ્યારે સામું જોયું તો એને એમ લાગ્યું કે કોઈ મોટા મલ વયા આવે છે. નંદાદી ગોવાળિયાઓ બેઠા હતા, એણે દર્શન કર્યું તો એને એમ લાગ્યું કે મારો લાલો અને બલરામ વયા આવે છે. જે યાદવો બેઠા હતા એને એમ લાગ્યું કે કોઈ બળવાન યાદવ વયા આવે છે. અને ઊંચા આસન માથે બેઠેલો કંસ, એને એમ લાગ્યું કે સાક્ષાત કાળ વયો આવે છે. અને કંસને બકવાદ ઉપડી ગયો, આજ્ઞા દેવા માંડ્યો, અને મારી નાખો, મારી નાખો, મારી નાખો. એટલે જે મલ્લો હતા એણે કંસને ઈશારો કર્યો, શાંત રહો, હમણાં આનું પૂરું કરી દઈએ. વળી કંસ શાંત થયા. મનમાં ભય એવો ઉત્પન્ન થયો છે. ચાણૂર મુષ્ટિકે ભગવાનને કહ્યું, બલભદ્રને કહ્યું કે ભાઈ આપણા રાજાને મલકુસ્તી બહુ પ્રિય છે, તો ચાલો મલકુસ્તી કરીએ.
એટલે ભગવાન કહે છે કે વાત સાચી, પણ મલકુસ્તી તો સરખે સરખા વચ્ચે શોભે. ક્યાં તમે મહાન મલ અને અમે ક્યાં નાના બાળકો. ઉંમર કેટલી છે ભગવાનની? 11 વર્ષની. ક્યાં તમે આવડા મોટા મલ અને ક્યાં અમે નાના બાળકો. આપણી કુસ્તી સરખે સરખાની ન હોય. એટલે ચાણૂર બોલ્યા કે આજ દી સુધી તો સાંભળ્યું હતું, ગોવર્ધન પર્વત ઉપાડ્યો, આ બધું સાંભળેલું હતું, કેસરી દૈત્યને માર્યો. પણ આજે તો નજરો નજર જોયું કે 18,000 હાથીના બળવાળા કુવલિયાપીડ હાથીને લીલા માત્રમાં મારી નાખ્યો. એટલે તમે કોઈ નાનકડા નથી, હાલો આવો મેદાનમાં. ભગવાન કે તમે આગ્રહ કરતા હો તો આવી જાય, આપણે કોઈ વાંધો નથી. હાલો ભાઈ, મોટા ભાઈ જાશું? પૂછવું પડે ને મોટા ભાઈને. જાશું? મોટા ભાઈ કે હાલો. બંને ભાઈઓ અખાડામાં કૂદકો માર્યો. તાત્કાલિક એક પછી એક બલભદ્રે મુષ્ટિકને માર્યો, ભગવાને ચાણૂરને માર્યો. કૂટસલ તોસલ જે આવ્યા એટલે ભગવાન મોટા ભાઈને કહે છે કે આ બાકીની લીલા તમે પૂરી કરો, હું મામા પાસે જાઉં. પરમાત્માએ અખાડામાંથી જ્યાં કૂદકો માર્યો. આ જ્યારે મલકુસ્તી થઈ રહેલી છે ત્યારે ત્યાં વાજિંત્રો વગાડવાવાળા બેઠા હતા. અને જેવો આ મલનો નાશ માંડ્યો થવા, વાજિંત્રોવાળા માંડ્યા જોર જોરથી વાજિંત્રો વગાડવા. કાને પડ્યો અવાજ સંભળાય નહીં. ભગવાને છલાંગ મારી અને જ્યાં મંચ માથે ચડ્યા છે, કંસ કે બંધ કરો બંધ કરો. બોલા એમ સમજ્યા કે જોરથી વગાડો જોરથી વગાડો. અને એ જ ક્ષણે પરમાત્માએ ડાબા હાથની જે મારી છકડ 9 ઘરો નીચે કંસનો ચોટલો પકડી નીચે નાખી અને બ્રહ્માંડનું વજન લઈને માથે પડ્યા છે. હતપ પ્રાણ. આકાશમાં દુંદભીઓના નાદ, જય જય નમઃ શબ્દો, પુષ્પની દ્રષ્ટિઓ. બોલો બાલકૃષ્ણ લાલ કી જય, ગિરિરાજ ધરણ કી જય. નાશ. કંસનો ચોટલો પકડ્યો, કારણ કે આણે દેવકીનો ચોટલો પકડ્યો હતો. પૂરેપૂરો બદલો લીધો હતો. તમામ યાદવો ગુવાળિયાઓ આનંદ આનંદ. વસુદેવ ને દેવકીને પણ ત્યાં જ હતા. રાજસભામાં લઈ આવ્યો હતો કંસ. બેડીઓના બંધન છે એટલા માટે લઈ આવ્યો હતો કે આ મારાથી છટકી ગયો, જો તમારી નજર સામે મારું છે. મારવો તો એને મરી ગયો પોતે. લીલા છે એટલે બહુ પાવર ન કરવો. આમાં કંઈ નક્કી નહીં, ક્યાં કૂથમું પડી જાય. ભગવાન વસુદેવ અને દેવકીજી સીધા અહીંયાથી બેડીઓના બંધન ખોલ્યા છે, એના ચરણમાં નમસ્કાર કર્યા છે. હે માતા, હે પિતા, આજ દિવસ સુધી અમે તમારું કોઈ શુભ કર્મ કરી શક્યા નથી, પણ હવે હું તમારી પાસે જ રહીશ. નંદરાયજી સમજી ગયા. આમ તો એને ખબર જ હતી, ગુરુ ગીરકાચાર્ય કહી ગયા હતા ને કે આ તારો નથી, વસુદેવનો છે. એટલે નંદરાયજી કહે છે કે કનૈયા, મને તો કોઈ વાંધો નથી, પણ તારા મા યશોદા તારા વગર નહીં રહી શકે. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે હે પિતા, હે બાબા, આજ દિવસ સુધી તમારી પાસે રહ્યો, હવે મારી ફરજ છે કે મારે આની સેવા કરવી. આવીશ હું ગોકુળમાં એકવાર આવીશ, વૃંદાવનમાં એકવાર આવીશ, પણ મારી માને ખાસ સંદેશો દેજો કે એણે મને બાંધો ને એ નહીં ભૂલું. અદ્ભુત લીલા છે. નંદાદી ગોળિયા વિદાય થયા. અહીંયા ભગવાન એને યજ્ઞો, કારણ કે બાકી હતું, બધું બાકી જ હતું. એટલે ગુરુ ગર્ગાચાર્યને બોલાવી યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. હવે વિદ્યા અભ્યાસ કરવાનો જવાનો છે. સાંદીપની ઋષિના આશ્રમમાં 64 દિવસમાં અહોરાત્રમાં 64 પ્રકારની કળાઓ ભણ્યા છે. ત્યાં સુદામાજી એ પણ ભણતા હતા. એની સાથે
મિત્રતા બાંધી છે. વિદ્યા ભણી લીધા પછી ગુરુદેવને કહે છે નમસ્કાર કરીને આશીર્વાદ આપો અને ગુરુ દક્ષિણા માગો. ગુરુદેવ કે મારે કાંઈ જોતું નથી. ગુરુ માતા કહે છે કે કનૈયા મારે જોઈએ. જો શું? તો કે મારો પુત્ર સમુદ્રના પ્રભાસના સમુદ્રમાં ડૂબી ગયો છે, પાછો લઈ આવો. ભગવાન કે વાંધો નહીં. યમરાજાના લોકમાં આવી, સૂતળ પાતાળમાંથી બલિરાજા પાસેથી આવી અને ભગવાન આ ગુરુના પુત્રને લઈ આવે છે, આપ્યો છે ગુરુ માતાને કે માં આ તમારો પુત્ર, હજી માગી લ્યો, જી જોઈએ જે માગશો એ આપીશ. ત્યારે ગુરુ સાંદીપની આડા ફરજ કે નહીં ભાઈ, અમારે કાંઈ જોતું નથી, કોઈ ચીજ નથી. કારણ કે જો માગી લઈએ તો જે માગે એ જ મળવાનું છે. ઘણી વાર વાત આવી ને, નથી માગતા ને એનું જ કલ્યાણ ભગવાને વધારે કહ્યું છે. અને જ્યારે ગુરુદેવ એમ કહ્યું કે નહીં કાંઈ જોતું નથી, ત્યારે ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, હવે શું આપવું એ મારે જોવાનું છે. વધારે કાંઈ બોલ્યા નથી, કાંઈ વાંધો નહીં. મોટા ભાઈને કે મોટા ભાઈ ચાલો જાશું. મોટા ભાઈ કે ચાલો. એ સમયે ત્યાં સુદામા જે હતા એને ભગવાન એમ કહે છે સુદામાજીને કે એ સુદામા, આવતીકાલે સાંજે સુદામાજીનું ચરિત્ર આવશે. તો એ સુદામાજીને ભગવાન એમ કહે છે મોટા ભાઈ, સુદામાજી ભગવાન કરતાં 10 વર્ષ મોટા હતા. ભગવાન એને મોટા ભાઈ કહીને બોલાવતા. એટલે સુદામાજીને ભગવાને એમ કહ્યું કે મોટા ભાઈ એકવાર મારી દ્વારકામાં આવજો, નગરી વસાવીશ દ્વારકા, એકવાર આવજો, ભૂલતા નહીં મને, એકવાર આવજો, હું આમંત્રણ આપું છું. 2-3 વાર ભગવાને આગ્રહ કર્યો આવજો જરૂર. સુદામાજીએ કહ્યું ભલે પ્રભુ આવીશ, ચોક્કસ આવીશ. બસ વિદાય થાય છે. અને ઉદ્ધવજી મથુરામાં આવ્યા પછી ઉગ્રસેન રાજાનો રાજ્યાભિષેક થયો છે. ભગવાનને માટે સુંદર મજાના પકવાન મિષ્ટાન, રહેવા માટેના મહેલ ઉદ્ધવજીના સેવક બન્યા છે. અને એક દિવસે ઉદ્ધવજીએ જોયું, એટલે આમ તો રોજ જોતા, ભગવાનની આંખમાં આંસુ જોયા. એટલે ઉદ્ધવજી આવીને કહે છે પ્રભુને, પ્રભુ આ ઓશિકું જે છે ને તકિયો તમારો માથું રાખવાનો, આ હું રોજ લેવા આવું ને ત્યારે ભીનો હોય, મને સમજાતું નહોતું કે રોજ કોરો તકિયો મૂકું ને રોજ ભીનો થાય જ કેમ. આજ ખબર પડી કે તમને શું દુઃખ છે, અહીંયા શું તકલીફ છે. સેવા કરવા માટે આટલા દાસ દાસીઓ સેવકો, આટલું મિષ્ટાન ભોજન, અરે હું સતત તમારી પાસે આ ચરણ દબાવું તો તમને દુઃખ શું છે? આ આંખમાંથી અશ્રુ પડે છે કેમ? ત્યારે ભગવાન કહે છે કે ઉદ્ધવ તને નહીં સમજાય, આ તને નહીં સમજાય. ઉદ્ધવજી જ્ઞાની હતા અને એને જ્ઞાનનું અભિમાન હતું, એ અભિમાન ઉતારવું છે. આ તને નહીં સમજાય. કેમ? કેમ શું કેમ નહીં સમજાય? શું કરો આંખમાંથી આંસુ આવે? તો કાંઈ બધું છે, બધું છે અહીં, પણ અહીં મારા ગોપીજનો નથી, અહીં મારી ગાયો નથી, અહીં મારા વાછરડાઓ નથી. અરે ઉદ્ધવ, અહીં મારી માં નથી. તમે બધા ખવડાવો જ, પણ થાળી મૂકી ટકોરી વગેરે વયા જાઓ, ખાવું જ ખાઈ લ્યો. અને ત્યાં મારી માં ખોળામાં બેસીને ખવડાવતી. અહીં કોઈ મને તુકારો દેવા વાળો નથી. યશોદા માતા, અરે ગોપીજનો મારું નામ બગાડી કાનોડો કાનોડો કરી નાખ્યું. એ પ્રેમ ત્યાં હતો ને પ્રેમ અહીં નથી. ઉદ્ધવજીનું અભિમાન પ્રગટ થાય છે, જ્ઞાનનું અભિમાન પ્રગટ થાય છે. પ્રભુ એ તો બાળપણ હતું, હવે અહીં તમે મોટા થઈ ગયા, હવે એને યાદ ન કરાય, યાદ ન કરો, ભૂલી જાઓ બધું. અને ત્યારે ભગવાન કહે છે કે એવું થયું. નંદ બાબાને મારા
યશોદાજી સાંભળે મમતા મોટી મારી રહી ગઈ ગોકુલમાં નંદ બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. પરમાત્મા ઉદ્ધવજીને કે છે, હું તો ભૂલવાનું મને ન કહે, તારે ભૂલવાનું જ કેવું છે? અહર્નિશ મને યાદ કરે, દિવસ રાત ઉઠતા બેસતા, અરે સૂતા નથી. હું જે દિન અહીં આવ્યો ને ત્યાર નહીં સૂતા નથી, જાગે. તારે ભૂલવાનું જ કેવું છે ને? જા ન્યા એને કે એ મને ભૂલી જાય, અને જો એ મને ભૂલી જશે એટલે હું બધું ભૂલી જઈશ, કોઈને યાદ નહીં કરું. જા એક કામ કર, રથ લઈને જા, એને કે ભૂલી જાય. ત્યારે ઉદ્ધવજી કે છે, પ્રભુ એ અભણ ગોવાળિયાઓ, અભણ ગોપીજનો મારી વાતમાં સમજે શું? અને હવે ભગવાન કોપાયમાન થઈ ગયા. ઉદ્ધવ, મારા ગોપીજનને અભણ ન કહેજો, અભણ ને કહેજે, જા એકવાર જા. ઉદ્ધવ કે બહુ સારું, હવે તમે કહેતા હો તો હું જાઉં, પણ એ સમજશે નહીં, મારી તો વિદ્વતાની ભાષા. આ કે જા તો ખરો. અને ત્યારે ઉદ્ધવજી જેવા રથમાં બેઠા તૈયાર થઈને, એટલે ભગવાને ઊભો રહે, ઊભો રહે, ઊભો રહે, ઊભો રહે, જામાં. કેમ? તો કહે આ પીતાંબર મારું ન્યા હું પહેરતો હોય, મારા ગોપીજનને મળને ત્યારે પીતાંબર પહેરીને જાજે, ને જો આ પીતાંબર નહીં પહેરીશ ને તો તારી સાથે વાત પણ નહીં કરે. કારણ કે પીતાંબર પહેરીશ ને તો એ સમજશે કે આણીએ મેં તને મોકલ્યો છે, નહીંતર એ વાત પણ નહીં કરે. સારું. વરી થોડુંક દૂર રથ આગળ વધ્યો. પરમાત્મા વરી પાછા ઉઘાડે પગે દોડ્યા, ઉઘાડે પગે છે, વરી પાછા દોડ્યા છે. ઉદ્ધવ ઉભો રે, ઉભો રે. ઉદ્ધવજી રથ પાછો ઉભો રે. કહું પ્રભુ હવે શું છે? ઉદ્ધવ, મારા માતા યશોદાને ખાસ કહેજો, હું એને ભૂલ્યો નથી. એને ખાસ મારો સંદેશો આપજે કે એણે મને બાંધ્યો ને, એણે નથી બાંધ્યો, હું બંધાણો છું. વરી ઉદ્ધવજીનો રથ આવેલો અને થોડાક આગળ ગયા, વરી પાછા કરીને હળી મારી. એ ઉદ્ધવ ઉભા રહ્યો, ઉભા રહ્યો. ઉઘાડે પગે. ઉદ્ધવજી કે હવે શું છે? એટલે ભગવાન કે છે કે ઉદ્ધવ, નંદ બાબા મારા પિતા, એને મનમાં અફસોસ ન રહી જવો જોઈએ કે મેં એને કોઈ દી બાબા નતા કહ્યા. એને ખાસ કહેજે કે હું તમને ક્યારેય નહીં ભૂલું. ઉદ્ધવજી રથમાંથી નીચે ઉતરી ગયા કે આમ વાહે કેટલીક વાર દોડવું છે, પાછા વરો તો જ રથમાં બેસવું. તો ભગવાન કે હવે નહીં દોડું, જા બેસી જા. આ લીલા કરીશ ભગવાને. રથમાં ઉદ્ધવજી બિરાજમાન થયા, પ્રભુ પાછા ફેર્યા. રથ જ્યારે વૃંદાવનમાં આવ્યો છે ત્યારે સાંજ ઢળી ચૂકી હતી, ગાયોનું ધણ પાછું વળી ગયું છે. તમામ ગોપીજનો પોતપોતાના ઘરમાં, ગોવાળિયાઓ પોતપોતાના ઘરમાં, નંદ અને યશોદા આંગણામાં બહાર બેઠા છે. એટલે ઉદ્ધવજીનો રથ જેવો આવ્યો, ઉદ્ધવજી રથમાંથી, ઉદ્ધવજીનો દેખાવ અને ભગવાન કૃષ્ણચંદ્રનો દેખાવ છે ને એ ઘણો બધો મળતાવડો હતો. એટલે ઉદ્ધવજીને દૂરથી જોયા છે. યશોદાએ અને નંદેને દૂરથી જોયા અને એમ થયું કે મારો લાલો આવ્યો. હળી મારી બે જણાયો, પણ હળી મારીને પણ ઉદ્ધવજી તો શાંતિથી રથમાંથી ઉતરે, એટલે એને શાંતિથી રથમાંથી ઉતરતા જોઈ બે સમજી ગયા કે લાલો નથી, આ મારો લાલો ન હોય. ઊભા રહી ગયા. એટલી વારમાં ઉદ્ધવજી નજીક આવે છે, બંનેના ચરણમાં નમસ્કાર કરે છે. ઉદ્ધવજી કે ભાઈ, બંનેના નેત્રોમાંથી અશ્રુ વહે છે. ઉદ્ધવજીને શાંત કરવાની કોશિશ કરે છે.
ત્યારે નંદ બાબા યશોદા કહે છે કે ભાઈ ભલે તમે આવ્યા, પણ તમે જેને ભૂલી જવાનું કહો છો, આ રડવાનું ના પાડો છો. આજે અમારે રડવું નથી, અમને મન નથી રડવાનું, પણ અમે અમારા આંસુઓને રોકી શકતા નથી. ન રડવું હોય ને તોય ઘણીવાર આંસુઓ રોકાતા નથી ભાઈ. અને આ આંસુ કેના હતા? એક વિરહ, એક વિયોગ, એક સંતાન માતા પિતાથી દૂર થયું છે એના આંસુ હતા. આખી રાત્રિ નંદ અને યશોદા રુદન કર્યું છે. ઉદ્ધવજી આખી રાત્રિ એની પાસે બેસી અને એને સાંત્વના આપતા રહ્યા. અડધું અભિમાન ઉદ્ધવજીનું ઉતર્યું. અભિમાની હતા ને, અડધું ઉતરી ગયું. એને એમ થયું આટલો દિવ્ય પ્રેમ, અને આટલો પ્રેમ હોય માં કનૈયો રડે, માં કઈ નવાય નહીં. સવાર પડ્યું એટલે ઉદ્ધવજી કહે છે નંદ બાબાને કે હું જમનાજીમાં સ્નાન કરીને સંધ્યા કરીને આવું, તમે હવે શાંત થાવ. બાકી ભલે જાઓ. ઉદ્ધવજી સ્નાન કરવા ગયા. સવારના પોરમાં ગોપીજનો માંડ્યા જાગૃત થવા, પોતાના કામ માંડ્યા કરવા, પરમાત્માના કીર્તન માંડ્યા ગાવા. સુંદર મજાના કીર્તનોનું ગાન કરતા કરતા એ કામ કરતા કરતા ઘરની બહાર નીકળ્યા. કીર્તન ગાતા ગાતા બહાર નીકળ્યા તો નજર, એનો રોજનો નિયમ હતો આ બધા ગોપીજનોનો, કાયમનો, 360 દીનો. કાનુડો જે દીનો ગયો તે દિવસનો શું નિયમ? કે સવારના પોરમાં ઘરની બહાર નીકળી અને નંદ બાબા અને યશોદા માતાના ઘરને વંદન કરતા કાયમ. એટલે નિત્ય નિયમ પ્રમાણે જ્યાં વંદન કર્યું ત્યાં નજર પડી કે રથ છે આંગણામાં. આને બધાને એમ છે કે કાનુડો આવ્યો લાગે છે, કનૈયો આવ્યો લાગે છે, પણ એ કે જાતા નથી. કારણ આપણે મૂકીને વયો ગયો છે, પાછો આવવાનું કહીને ગયો નથી. મૈંડા ગોપીજનો ભેગા મળવા, એ જ્યાં સુધી આપણી પાસે ના આવે ને ત્યાં સુધી આપણે જવું નથી. આ જીદ છે કેની છે? પ્રેમની, લાગણીની. આ જીદ લાગણીની છે, નથી જવું. એટલા સમયમાં ઉદ્ધવજી ત્યાંથી સ્નાન કરી સંધ્યા કરી અને ભગવાને જે પીતાંબર આપ્યું હતું ને એ પહેરીને આવ્યા છે. ઉદ્ધવજીને આવેલા જોયા, પીતાંબર પહેરેલું જોયું દૂરથી, એટલે ગોપીજોને હળી મારી, નથી જવું, ભૂલી ગયા એટલી વારમાં. જીદ ઘણી વખત માણસ કરે મોરથી, પણ હૃદયનો જે ભાવ છે એ પ્રગટ થયા વગર રીએ નહીં. હળી મારી હો ગોપીજનોએ, પણ એણીએ તો હળી મારી, પણ ઉદ્ધવજીની ચાલમાં કોઈ ફેર થયો નથી. એટલે ગોપીજનો અટકી ગયા કે આ આપણો કનૈયો નથી. જો કનૈયો હોત ને તો અમે દોડી મારી એ દોટ મૂકત. કનૈયો નથી. ઉદ્ધવજી નજીક આવ્યા છે, ગોપીજનોને કહે છે કે હે ગોપીજનો, હું તમારા કનૈયાનો સંદેશો લઈને આવ્યો છે. અને આ સમયે ગોપીજનો એક ગીત ગાય છે. એ ગીતનું નામ છે ભ્રમર ગીત. ગોપીજનો ઉદ્ધવજીને સીધે સીધા નથી કહેતા, પણ જવાબ પણ નથી આપતા, પણ એકબીજીને કહેવા માંડી જાય છે. ભ્રમરાને ઉદ્દેશીને, જે પુષ્પની માથે ભ્રમર બેસે છે એને ઉદ્દેશીને કહેવા માંડી જાય છે કે બેન, આ ભમરો જેમ કપટી છે ને ઓલો કાનુડો કપટી છે. પુષ્પમાંથી બેસી રસ ચૂસીને ભ્રમરો એકમાંથી બીજા પુષ્પમાં, એમ આ કાનુડો આપણો રસ ચૂસી અહીં મૂકીને મથુરા વયો ગયો. એક વિરહની વેદના વ્યક્ત થઈ છે. ઉદ્ધવજી આ સાંભળતા સાંભળતા અભિમાન માંડ્યું જેનું ઉતરવા, અને આખર ગોપીજનો નથી બોલાવતા છતાંય ઉદ્ધવજી કહે છે કે બહેનો, એ ગોપીજનો, તમારું મન ભગવાનમાં તમે રાખજો. અને ત્યારે બહુ સરસ જવાબ ગોપીજનો આપ્યો છે કે ઉદ્ધવ, મન ન ભયો 10-20, એક હું તો સો ગયો શ્યામ સંગ. ભાઈ 10-20 મન હોય
મન તો અમારી પાસે એક જ હતું, અને એ તો કેદીનું વનિહારે વહી ગયું વાહ મથુરામાં. અમારું મન જ અહીં નથી. એટલે ઉદ્ધવજી કહે છે કે ભગવાનનું ધ્યાન ધરો, તમને છોડીને નથી ગયા, તમારા હૃદયમાં બેઠા. ત્યારે ગોપીજીને કે ક્યાં હૃદયમાં, અને શું તમે કયો બેઠા? અરે અમને તો આ ઝાડવામાં કનૈયો દેખાય, કુંજમાં કનૈયો દેખાય, ગાયમાં, અમારો કનૈયો અહીં જ છે. અને ઉદ્ધવજીનું રહ્યું સો એવું વિમાન ભાંગીને ભૂકો પગમાં પડ્યા છે. તમામ ગોપીજનના પગમાં ઉદ્ધવજી આળોટવા માંડ્યા, તમામ. ઉદ્ધવજી આવ્યા ને ત્યારે ભગવાને કહ્યું હતું છેલ્લી શિખામણમાં કે જો મારા ગોપીજનને મળને તો બે હાથ જોડીને માથું નમાવજો, કારણ કે આને ખબર હતી કે આ કોઈ નમે એવો નથી. અત્યારે ભગવાનને કેવું ન પડ્યું, પગમાં આળોટવા માંડી ગયા, કારણ કે જ્ઞાનનું બધું વિમાન નાશ પામ્યું. અને ભગવાનને ઉદ્ધવજી એમ કહ્યું હતું ને કે અભણ ગોપીજનો અમારી વાત સમજે નહીં, એટલે હવે ગોપીજનના મુખમાંથી વાક્ય નીકળ્યું છે કે ઉદ્ધવ આ તમારી જ્ઞાનની વાત અમે અભણ હું સમજીએ. અને ઉદ્ધવજીની આંખ એમ કહેવાય છે કે એક દિવસ માટે જે ગયા હતા વૃંદાવનમાં એ 6 મહિના રોકાણા છે. ઉદ્ધવજી રાધાજીને ગુરુ બનાવે છે. શ્રીમદ ભાગવતની અંદર રાધાજીનું ક્યાંય નામ નથી. આપણે ગોપી ગીતમાં મુકેશભાઈએ કહ્યું હતું ને ભાગવતજીમાં રાધાજીનું નામ નથી. શા માટે નથી લખ્યું નથી આમાં નામ ક્યાંય? શા માટે? શાસ્ત્રનો એવો નિયમ છે કે પોતાના ગુરુદેવનું નામ બોલાય નહીં. વિસ્તારથી અત્યારે નહીં સમજાવું. એટલે સુખદેવજીના ગુરુ છે રાધાજી. પોપટ સ્વરૂપે સુખદેવજી મહારાજ વૃંદાવનમાં હતા ત્યારે રાધાજીની જે ભક્તિ એ સુખદેવજીએ પ્રાપ્ત કરી અને નિરંતર સુખદેવજી રાધે 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 કરતા નિરંતર. એટલે રાધાજી કહે છે કે મા વદ રાધે કૃષ્ણમ 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 વદ. ભાઈ રાધાનું નામ રહેવા દે, કૃષ્ણ 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 કર. તો સુખદેવજી કે બહુ સારું. પછી એણે ભાગવતજી આખી કથા કરી, એમાં ક્યાંય રાધાનું આ એક ઉલ્લેખ થયો. એક ગોપીજન હતા ટીંગાઈ ગયા, એક કોણિક નથી લખ્યું. તો ઉદ્ધવજી પણ રાધાજીને ગુરુ બનાવે છે. 6 મહિના રોકાઈ ગયા છે. ભગવાન ઉદ્ધવજી જ્યારે આવ્યા છે મંદ મંદ હાસ્ય કરી રહેલા છે પ્રભુ. ઉદ્ધવજી ભગવાનને કહે છે કે હે કૃષ્ણ તારા જેવો કઠોર કોઈ નહીં. આટલો સ્નેહ મૂકીને અહીંયા ભગવાન કે ભાઈ એટલે તો તને મોકલ્યો હતો. અને એ પછી અક્રૂરજીને હસ્તિનાપુર મોકલી. પાંડવોના ખબર જાણ્યા. એની સાથે 10મો સ્કંદ 2 વિભાગમાં છે, એટલે પૂર્વાર્ધ અહીંયા પરિપૂર્ણ કરી ભગવાનને અર્પણ કરી આગળ વધી જાય. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધિયાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્યત સકળં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. ઉત્તરાર્ધ પૂરો થયો, અરે પૂર્વાર્ધ પૂરો થયો, અને ઉત્તરાર્ધમાં આપણે પ્રવેશ કરીએ એ પહેલાં ફરી એકવાર ભગવાનને વંદન કરી લઈએ.
નવીનલિત ઘનશ્યામમ નીલેન્દ્ર વિભાવનમ વલ્લભે નંદનમ વંદે કૃષ્ણમ ગોપાલરૂપિણીમ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. પરમાત્મા એ જ્યારે આ લીલાઓ પૂરી કરી અને હવે સુખદેવજી મહારાજ કહે છે કે 49 પૂરા થાય, 50મું આવે એટલે જરાસંધ આવે. શબ્દ સમજો. જરાસંધ. જરા એટલે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થાની સંધિ છે આ. લૌકિકમાં આપણે કહીએ ને વનમાં પ્રવેશ, 51, 52, આ વનમાં પ્રવેશ. જરાસંધની કથા. કંસના 2 પત્ની અસ્થિને પ્રાપ્તિ જરાસંધના પુત્રીઓ હતા. કંસને મરણ કર્યું એટલે ભગવાને મામીઓની પાસે ખરખરો કર્યો કે મામીઓ રડોમાં, તમારે આંસુ વહાવવાની કોઈ જરૂર નથી. મેં તો સારું કર્યું, તમારા હાથનો ભાર ઉતારી દીધો. બંગડીયું પહેરવી પડે, વજનવાળી લાગે ને, કે ભાર ઉતાર્યો. શા માટે આમ કર્યું? કારણ કે તોજોલો આવે જરાસંધ. 17 વખત જરાસંધ આવ્યો છે. ભગવાને એક જરાસંધને જીવતો જવા દે, બાકી બધાને મારી નાખે. 18મી વખત જરાસંધ જ્યારે આવે છે તૈયારી કરીને, ત્યારે મૈદાનોને બોલાવી સમુદ્રની વચ્ચે અદ્ભુત એવી નગરીનું નિર્માણ થાય છે, જેનું નામ દ્વારકા એવું કહેવામાં આવે છે. 17મી વાર જરાસંધની સાથે કાળિયવન આવ્યો છે, એટલે કાળિયવનને મુચકુંદ રાજાની પાસે આંખના તેજ વડે ભસ્મીભૂત કર્યો. જરાસંધ આવ્યા એટલે ભગવાન તમામ પ્રજાજનોને મથુરાની દ્વારકામાં મોકલ્યા છે. યોગમાયાના બળ વડે પોતે બલભદ્રજીની સાથે પ્રવર્ષણ પર્વતની માથે આવી અને દ્વારકામાં પ્રવેશ કરે છે. જરાસંધને થયું કે આ મારાથી ડરીને ભાગ્યો, એટલે 18મી વખત જરાસંધ પાછો ફરે છે. અને એ પછી અદ્ભુત એવા વિવાહની કથા. જ્યારે દ્વારકાને અંદર પધાર્યા છે એ સમયે રૈવતાચલ નગરી એક હતી, અને એ રૈવતાચલ નગરીના રૈવત નામના રાજા, એની પુત્રી રેવતી, એના પુત્રી રેવતીજી. આ રેવતીજીના લગ્ન બળભદ્ર સાથે કરવામાં આવ્યા છે. રૈવતાચલ નગરી એટલે આજે આપણે જેને જૂનાગઢ કહીએ છીએ, રૈવતાચલ પર્વત એટલે ગિરનાર. ગિરનાર એ પછી થયું પાછળથી, એનું નામ છે રૈવત. રેવતીજીના લગ્ન બલભદ્રજી સાથે કર્યા. કનૈયાના લગ્ન એને વાર રહેલી છે, પણ એ જ સમયે ભીષ્મક રાજાના પુત્રી રૂક્ષ્મણીજી, એનો સંબંધ શિશુપાલ સાથે જ્યારે કરવામાં આવ્યો, રૂક્ષ્મણીજીને દુઃખ થયું. કારણ કે તમામની ઉપરવટ થઈને રૂક્ષ્મણીએ આ સંબંધ કર્યો છે. ભીષ્મકનું પણ એની પાસે કંઈ ચાલે એમ નહોતું, કારણ કે આ રૂક્મૈયાના મિત્રો કોણ હતા? શિશુપાલ, દંતવક્ર, જરાસંધ, આવા બધા એના મિત્રો, નરકાસુર, આવા બધા, પૌંડ્રક, સાલુ, આ બધા એના મિત્રો. એટલે સંબંધ કર્યો છે. રૂક્ષ્મણી મૂંઝાણા છે, લગ્ન લેવાણા છે. જાન જોડીને શિશુપાલ આવવા તૈયાર થઈ ગયા. રૂક્ષ્મણીજી પોતાના કુલ ગુરુને બોલાવે છે કે મારું એક કામ કરો, આ પત્ર આપું છું ને એ દ્વારકાધીશને હાથો હાથ આપજો. એટલે પત્ર આપ્યો છે, ગુરુ મહારાજ ઝીપડા છે, દ્વારકાધીશને મળે છે, હાથો હાથ પત્ર આપે છે. ભગવાન કહે છે ગુરુ મહારાજને કે ભાઈ અમે તો ગોવાળિયા, અભણ, ગાયોના પૂંછડા મરડતા આવડે, આ વાંચતા ના આવડે, એટલે પત્ર તમે વાંચો.
આમ શા માટે કર્યું ભગવાને? ભગવાન એ બતાવવા માગે છે કે મારે માટે કંઈ ખાનગી છે જ નહીં. અને રૂક્ષ્મણીજીનો જે ભાવ છે એ કેટલો અદ્ભુત ભાવ છે, એ જાહેર કરવું છે. એટલે એ સમયે રૂક્ષ્મણીજીનો જે પત્ર વાંચવામાં આવે છે, જેનો પહેલો શ્લોક છે, શ્રુત્વાન ગુણાન ભો વન સુંદર શૃણ્વતાંતે નિર્વેશ્ય કર્ણ વિવરે હરતોંગ તાપમ રૂપમ દ્રશમ દ્રશિમતા મખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચેતપત્રમ. રૂક્ષ્મણીજીએ પત્રમાં લખ્યું છે, આરંભ કર્યો છે કે શ્રુતવાન ગુણાન ભુવન સુંદર. આખા વિશ્વમાં સુંદરમાં સુંદર કોઈ હોય તમે છો. આપણે આગળ પ્રસંગો ઘણા આવ્યા ને ત્યારે મેં કહ્યું હતું આ વસ્તુ, સત્યમ શિવમ સુંદરમ, એકમાત્ર પરમાત્મા સુંદર છે. ભલે વામન બન્યા, વરાહ બન્યા, નરસિંહ બન્યા, પણ આ સુંદરતા એટલે શરીરની નહીં. અહીંયા શરીરની સુંદરતાની કોઈ વાત જ નથી. શા માટે સુંદર છે? ગુણ વડે, સ્વભાવ વડે. એના ગુણો છે. માણસની સુંદરતા ગુણોને કારણે હોય છે. રૂપ કદાચ અપ્સરા જેવું હોય, પણ વાણી, સમજદાર છો તમે, આપણે આગળ વધી જાય. સુંદરતા મનની, સુંદરતા સ્વભાવની, સુંદરતા વાણીની. વાણી હંમેશા વિવેકવાળી રાખવી જોઈએ. આગળ વાત ઘણી થઈ છે, પણ મેં અત્યારે એટલા માટે પાછી બીજી વાર બોલ્યો કે મને યાદ આવ્યું કે હું નાનો હતો ને, એટલે મારા દાદા પાસે, પ્રભુલાલ દાદા, મારા જે દાદા, એની પાસે અમે ઘણીવાર બેસતા. એટલે એણે મને એક સરસ મજાનું સુવાક્ય કહ્યું હતું, વચને સુખીમ દરિદ્રતા. ભાઈ શું કરવા તુકારો કરસ બીજાને? એટલે નાના હોય એટલે આપણને ન હોય ને બોલવાનું. તુકારો કોઈને કરાય નહીં. આપણાથી નાનું હોય ને એને તમે કહીને બોલાવવામાં વાંધો શું? તું એ કેવું ને તમે કેવું? વચને સુખીમ દારિદ્રતા, એ મારા મગજમાં રહી ગયું. અને એ વાક્યને કારણે આ કથા જ્યારે વાંચું ને ત્યારે મારી વાણીમાં વિવેક આવતો હોય તો એના આશીર્વાદથી. બાકી નીચે ઉતર્યા પછી તો હું એ કદાચ ઘણી વાર તોછડાઈ કરતો હોઈશ, પણ વચ્ચેને શું કેમ આપણી વાણી શું કરવા કોઈને કાંઈ કેવું? તમને એમ લાગે કે આને માથે ગુસ્સે થવું તો થોડીક વાર શાંતિથી વિચાર કરી લેવું, થોડીક વાર, એટલે ગુસ્સો એની મેળે શાંત થઈ જશે. ત્રિભુવન સુંદર, ત્રણ લોકમાં જે સુંદર છે એવા હે પર. અને એ પછી બાકીના શ્લોકની અંદર જે ગુણ છે 6, એ 6 ગુણોનું વર્ણન કર્યું છે. અદ્ભુત પત્ર રહેલો છે. ભગવાને પત્ર સાંભળી અને સારથીને બોલાવ્યો, ભાઈ ચાલ રથ તૈયાર કર. સારથીએ રથ તૈયાર કર્યો. ભૂદેવને કહ્યું ભગવાને કે હમણાં તૈયાર થઈને આવું, તમે વિદાય થાવ. એટલે ભૂદેવ બહાર નીકળીને આટા મારે ફરી આવો, કારણ કે કેટલા દી અહીં પહોંચ્યા છે ચાલીને. પરમાત્મા તૈયાર થઈને બહાર નીકળ્યા છે, રથ તૈયાર થઈ ગયો છે. પ્રભુ રથ માથે બિરાજતા પેલા નજર પડી કે આટા મારે છે, એટલે પૂછ્યું કે ભૂદેવ તમારે આવવું છે? તો આ કે હું અહીં રોકાવા આવ્યો જ, આવવું જોઈએ ને, મારું ઘર ન્યા છે. તો કે તો બેસી જાઓ રથમાં. અને ભૂદેવ રથમાં બિરાજમાન થયા છે. ભગવાન એની પછવાડે આજ્ઞા છૂટી. રથ પૂરપાટ વેગે જ્યારે કુંડિનપુર બાજુ દોડ્યો છે, ખબર બલભદ્રને પડ્યા છે. જો આણે કોઈને કહ્યું નહોતું. બલભદ્ર મહારાજને ખબર પડ્યા એટલે નારાયણી સેના લઈ અને બલભદ્રની પછવાડે અહીંયા કુંડિનપુરમાં બલભદ્ર અને કૃષ્ણ સાથે પહોંચ્યા છે.
એટલે ભગવાનને બલભદ્રે ઠપકો આપ્યો કે તારાથી મને કહેવાતું નથી, એકલો ચાલી નીકળો, અહીં ધ્યાન રાખજે. એટલે ભગવાન કે મોટા ભાઈ હું તો ધ્યાન રાખીશ, પણ જો સામે મલક છે, જરાસંધ, શિશુપાલ, દંતવક્ર એની સેના લઈને આવ્યા છે, તમે એને સંભાળી લ્યો, બાકીનું હું સંભાળી લઈશ, આને ખાલી તમે સંભાળી લેજો. અને ભગવાન રૂક્ષ્મણીજીએ કહ્યું હતું એ પ્રમાણે એના જે કુળદેવી છે અંબા માતાજી, એના મંદિરમાં પૂજા કરવા આવે છે, અંબાજીનું પૂજન કરી પ્રાર્થના કરે છે, એ ભવાની, એ જગદંબા, મન વચન અને કર્મથી જો હું કૃષ્ણને વરી હોઉં તો અત્યારે મારી મદદ કરજે, સહાય કરજે. જે સમયે અંબા માતાજીના મંદિરમાં રૂક્ષ્મણીજીએ પ્રવેશ કર્યો એ જ સમયે લાલાનો રથ, કનૈયાનો રથ મંદિરની પાસે આવ્યો છે. માતાજી બહાર નીકળ્યા અને જેવા બહાર નીકળ્યા એણે જોયું કે આખી સેના ઊભી જ બધી, જરાસંધ એની બધાની. એટલે એક દ્રષ્ટિ રૂક્ષ્મણીજીએ સેનામાંથી ફેરવી, એક જ દ્રષ્ટિ, કારણ કે આ કોણ છે? લક્ષ્મીજીનો અંશ અવતાર. જેવી દ્રષ્ટિ એની માથે ફરી એટલે તમામ પૂતળા જેવા થઈ ગયા. એ જ ક્ષણે પરમાત્માએ રૂક્ષ્મણીજીનો હાથ પકડી રથમાં લઈ લીધા છે અને રથ પૂરપાટ વેગે દ્વારકા બાજુ દોડવાનું ચાલુ થયું. ઓલા ભાનમાં આવ્યા, મારો મારો ચાલુ થયું. બલભદ્રજી એને રોક્યા. રૂકમૈયો કે છે, પ્રતિજ્ઞા કરે છે કે મારી બેનને લીધા વગર પાછો નહીં ફરું, એટલે ભગવાનની વાસે દોડ્યો. હાકલ મારી, હે ચોર, હે ગોવાળિયા, ઊભો રે, બળ હોય તો મારી સાથે યુદ્ધ કર. ભગવાને રથ ઊભો રાખ્યો છે. લીલા માત્રમાં રૂક્ષ્મૈયાને રથ હથિયાર વગરનો કરી દીધો અને પરમાત્માએ એને પકડી એક બાજુની દાઢી ને એક બાજુની મૂછના વાળ કાપી નાખ્યા, એક બાજુના મસ્તકના વાળ કાપી નાખ્યા, બાંધી લીધો રથની પછવાડે. રથ માંડ્યો ચાલવા. એટલામાં બલભદ્રજી મહારાજ ઓલા બધાને હરાવી ન્યા આવ્યા. વિચારમાં પડી ગયા, ભાઈ રથ ઊભો રાખ. પરમાત્માએ રથ ઊભો રાખ્યો. જેવી મોટા ભાઈ તમારી આજ્ઞા. બલભદ્રજી ધર્મ સંકટમાં મુકાણા છે. કારણ કે જો એમ કે સારું થયું, રૂક્ષ્મણીજી તો એનો ભાઈ છે ને, રૂક્ષ્મણીજીના ભાઈ છે રૂકમૈયા. સારું થયું એમ કે તો માતાજીને તો દુઃખ થાય ને કે મારા ભાઈની આ દિશાથી ને સારું થયું કે, ખરાબ થયું એમ કે તો કૃષ્ણને ખોટું લાગે. એટલે બલભદ્રજીએ વચનો રસ્તો કાઢ્યો, ભાઈ આને છોડી મૂક. અને હું તને માત્ર એટલું જ કહીશ કે ગમે એમ તો આપણો વિવાહ કહેવાય, આનું આવું અપમાન કરાય, છોડી મૂક. મોટા ભાઈ તમે કહેતા હો તો છોડી મૂકું, છોડી મૂક્યા. એટલે રૂક્ષ્મૈયાએ પ્રતિજ્ઞા કરી હતી. એટલે કુંડિનપુર જવાને બદલે એક નગર અલગ વસાયું જેનું નામ છે ભોજકટ નગર. અને તમામ દ્વારકા પધાર્યા છે અને દ્વારકામાં પધારી મોટા મંડપો રોપવામાં આવ્યા છે. અનેક વાજિંત્રોના નાદ થાય છે. ભગવાન રૂક્ષ્મણીજીનું પાણી ગ્રહણ ત્યાં દ્વારકામાં કરે છે. ભગવાન રૂક્ષ્મણીજીના નાથ થયા છે. બોલો રૂક્ષ્મણીનાથ ભગવાન કી જય. આપણે કથાને વિરામ આપીએ.